9 મહિના પહેલા વિસ્તારમાંથી પકડાયેલા 34 લાખના એમડીના કેસમાં વોન્ટેડ અસલમ ઉર્ફે કાલિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી પકડી પાડ્યું છે. ગત તારીખ 20 સપ્ટેમ્બરના 2023ના રોજ સુરત વિસ્તારના આવાસમાંથી મોહમ્મદ સઈદ, અબ્દુલ નસીર મોહમ્મદ, ઉમર અંસારી, ઝાકીર અય્યુબ પટેલને ₹34,16,341.650 ગ્રામ એમડી સાથે પકડી લેવાયો હતો. પોલીસે તેની પાસેથી દેશી હાથ બનાવટી પિસ્તલ પણ કબજે કરી હતી. આ દરમિયાન બંનેની પૂછપરછમાં એમડીનો જથ્થો અંજુમબાનુ રિઝવાન મેમણ પાસેથી લાવ્યો હતો. અસલમ ઉર્ફે કાલિયા વસીર શાહ, ફિરોઝ પઠાણ તેમજ મુબીન મહેબૂબ શાહને વેચાણથી આપવાનો હોવાથી માહિતી મળી હતી. આ ગુનામાં પોલીસ પકડતી વર્ષો માટે અસલમ ઉર્ફે કાલિયા બસીર શાહ પોલીસ પકડતી ભાગતો ફરતો હતો. 9 મહિનાથી ફરાર અસલમની સામે કોર્ટે ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું. દરમિયાન અસલમ મહારાષ્ટ્રના અહેમદનગરના શ્રીરામપુરામાં હોવાની માહિતી મળતા જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને અસલમને પકડી પાડ્યો હતો. અસલમની સામે ડંડોલી સહિત અન્ય પોલીસ મથકમાં 6 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે સન 2022માં પાસા એક્ટ મુજબ અટકાયત પણ કરાઈ હતી.